ત્રણ દીધા કે મેં ઠેરવાનું એકાદ સારું હતું કામે તો જાવ ક્યાં જવું અમે. અને આ બધા કેવા છે, આ કોક આવે ને એ બધા આમ કોઈ ન કે મારી વાત ભાઈ છે ને એ ગેસનો બાટલો મૂકી દઈશ. પછી આ ભાઈ મારી ઘરે આવ્યા રોતા રોતા, મારી બેબી પાયલ છે ને એને તમને ફોન કર્યો ને એક તો જો સંડાસમાં બેહી રહી બે આ રોવા માંડ્યો અમારી પાસે બધા પાસે શેરીના એ કે અમારું કંઈક કરો. મા બાપ વિના નથી અમને તો ત્રાસ આવે છે બધી. જો એક સંડાસમાં બેઠો એના મમ્મી નથી. સાહેબ હમણાં જ છું. હા એના આને આશા આપી સાહેબ. ઉભા કાઈ નહીં. તમે શું કામ કરતા હતા પેલા? અહીંયા બાજુ આવો ને. તો હું તો અત્યારે દાડીએ જાઉં, કોઈક છૂટી મજૂરી કાંઈ ગટર ખાલી કરવા જાઉં, કાયમ ન હોય ક્યારેક હોય તો ક્યારેક છૂટી મજૂરી દાડીએ જાઉં, બેલદારમાં જા કહીને જાઉં. પણ આ બધી મારે આ કાંઈ કામે ન જવાય. જાવું તો કામે ગયો નથી પાછો કે ઘરે હું છું તો કાંઈક બાજ્યા હોય, કાંઈક હળગાવ્યું હોય, કાંઈક તો હળગાવ્યું જ હોય. બરોબર. અને આ કેટલા ટાઈમથી તમને તકલીફ છે? આ તો જલમથી જ છે, પણ આ ભાઈને હમણાં 3 મહિનાથી જ છું આવું. બરોબર. 3-4 દિવાળીમાં મને સુરત લઈ ગયો ને ત્યાંથી આવું છું. એને પરીક્ષા દીધી ને એને પરીક્ષા ન દીધી એ કે મેં કીધું વાંધો ન દેતો કાંઈ નહીં, પણ ઘેરે હાંસવીને દે હું કામે જાઉં, કાંઈ કરતો જ નથી. બરોબર. તો આને એકનો ખાલી ઓલું થાય ને તો સારું. હું તો બેને તો હાંસવી જેમ સૌ ને એમ જ હું એને રાખી. બરોબર. મારે તો ક્યાં જવું કયો? મારે તો કાંઈ ગામમાં ન જવાય ને ક્યાંય ન જવાય. અને ખાવું હું તો ભૂખ્યો રહું, પણ આને મારે હું ખવડાવું? મારી પાસે હોય તો ખવડાવું ને. કામે જાવ તો લાવું ને. કામે તો જતો નથી. આમ તો 20 વર્ષથી આમને આ જ પોઝિશન છે મારી. હું કોઈ પણ માંગવા ન જાઉં. મને કોણ આપે? કામ કરું તો લાવું કે કોઈક બપોર ઊંધી ગયો તો 100 રૂપિયા આપે, 150 આપે, એમાં આનું ગુજન ચલાવું. બાકી મારી પાસે કાંઈ હોય નહીં. અને એના મમ્મીને કેટલા ટાઈમથી ઓફ થયા? 14 વર્ષ છે. 14 વર્ષ. અને 14 વર્ષથી તમે આ સંઘર્ષ કરો છો? હા હા. નાનીથી મેં જ મોટા કર્યા. તે આ ભાઈ રાખતો હોય છોકરાને, હું કામે જતો, રાજપાલી કામે જતો, કારખાને જતો. સવારે હું રાખું ને એ દિવસે ભણવા જતો. એમ મેં એને 12 પૂરું કરાવ્યું. બરાબર. અહીંયા આવો. શું નામ છે વડીલ તમારું? કલ્પેશ. કલ્પેશભાઈ. તમારા પપ્પાનું નામ? અશોકભાઈ. સરનેમ તમારી? અરે વાઘ. વાઘ. બરોબર. કેટલા દિવસથી નથી નાયા? 5 દિવસ. 5 દિવસ? તમારા પપ્પા તો 3 મહિનાનું કહીશ. જે દિવાળી ગઈ ને એને 3-4 મહિના થયા છે. હા, 3 મહિના. તે દૂરને એક જ વાર નાયો. આ તો હું એને ધ્યાન રાખું, આ નાય છે નથી નાતો. કપડા પહેરીને બહાર નીકળી જાય, દાંત કાઢતો હોય, આમ જોયા કરો. બાપની શું મજબૂરી હોતી હોય છે. આજે આ ઘરે આવીને એવી સહાનુભૂતિ થાય છે કે વ્યક્તિ કઈ રીતે રહેતા હોય છે. 3 દીકરાઓ છે અને 3 દીકરાઓની સ્થિતિ અત્યારે એ રીતની છે કે એની પાસે પણ કોઈ ઊભું રહેવા માટે તૈયાર નથી. ભાઈનું નામ શું છે? અહીંયા આવો. કાંઈ નહીં થાય. અહીંયા આવો. કાંઈ નહીં થાય. જો હું કોઈ નથી. આમ જો તમારી સાથે જ છું. આમ ડરોમાં બસ કાંઈ નહીં થાય. ભાઈ બિલકુલ ડરી ગયા છે. આમ જો મારી વાત સાંભળો. આમ જો કાંઈ નહીં થાય, પણ આમ મારી વાત તો એમ નહીં કરે, એમ ન કરાય. બસ જો આ ભાઈ નામ શું છે? એનું મનીષ નામ છે. મનીષભાઈ. આ ભાઈ નામ પ્રદીપ નામ છે, ઓલાનું નામ કલ્પેશ નામ છે. બરોબર. અને આ જલમથી બોલતા નથી, આમ નામ જ છે. બરોબર. જલમથી જ છે આવી રીતના કે બોલતા નથી. બરોબર. અને આવી રીતે સંદાસ વીખે ને એને સાફ કરવાનો મારે. અને નવરાને બેહાડું ને પછી તોય પછી પાછા સંદાસ તો પાછા વીખે, બહાર નાખી દે, આમ ઘા કરી દે, એવું બધું કરી નાખે. મારે આવીને ધ્યાન રાખવું પડે. સફાઈ કરીને પાછો ઉયો જાય, પછી પાછો બપોરે આવું તો એ બધું મરચાં તેલ બેલ બધું ઢોળી નાખે. એને કઈ મારા તો નહીં મળે, મારે થોડા મરે. ના, મારવાથી કોઈ વ્યક્તિ સુધરતું નથી અને એને ખબર પણ નથી પડતી કે ભાઈ હું શું કરું છું. કોઈ દી માર્યા નથી સાહેબ, કોઈ દી નહીં. બહુ સારી વાત છે. આ 12મું ભણાવ્યો ને એની કોઈ દી તાપલી ના મેં મારી. કોઈ દી આમ ઊંચા અવાજ મેં એને બોલાવ્યો નથી. તું શું કર, હું નહીં. દીકરો છે ભલે એને માં નથી ને, બિચારો લાડ કરે, પણ આપણે લાડ નથી કરાવ્યા. આપણી પાસે શું વેટ કરાવી? જો 2-5 આપે ને તો મારે ઘરમાં લાવીને ખાવ મારા છોકરાને. અત્યારે કઈ ખાવા પીવાની કઈ સુવિધા છે કે કઈ છે જ નહીં?
ઓલા સમેટીના ઘઉં ચોખા આવ્યા ને એ બનાવીને ખાઈએ અમે. તો કઈ રીતે તમે બનાવો બતાવો જ જરાક. હા એ રસોડું મગજ નથી કાંઈ કામ કરતો. આવું બધું જોઉં છું ને તો મેં 2 મહિના મારો મગજ સાવ ખરાબ થઈ ગયો કે હું શું કરું એમ. અત્યારે હું આવ્યો ને તો રોટલા કરવા બેઠો હતો. હું કહું આ લોકો કે તમારા ઘરે આવ્યા તો હું પાછો ખાય આવ્યો દોડતા આવ્યો હોય તે ઓલા ગામમાં બેઠો હતો. તમે 3 ટાઈમની રસોઈ હાથે બનાવો? હાથ બનાવ કે એનું મગજ એવું થઈ ગયું તો એ તો આવી મેં બનાવું એ નથી બનાવતો કારણ કે એને મેળ નથી. મારે શું કરવું? મને એમ લાગે કે આને આપણે કેમ મેં એક ઓલો બગડી ગયો ને એનો મારે શું એનો કંઈક લાઈન થોડી તમારે યારે રાખો ને તો બહુ સારું. કેમ કે એની જિંદગી તો બની જાય એમ. મારી તો હું તો આ છું ને કાંઈ નથી. પછી એનું શું થાય કયો? સાચી વાત છે. મારી જેમ હું તો હાજર પાણીનો પથ્થર કરીને રહું છું અત્યારે. મારી હું મજબૂરી છે મને ખબર છે. હું કોને કહેવા જાઉં? મને કોઈ કાંઈ કહે નહીં. તમારી મોટા દીકરાને મૂકવા છે? મને એની એક છે ખાલી. જો આ બિચારી જિંદગી બની જાય ને તો સારું એમ. દવાખાને જવું હોય પણ એવું હોય તો ભવિષ્યમાં કદાચ જો તમારે ત્રણેયને ત્યાં રહેવું હોય તો પણ અમે સુવિધા કરી આપશું. કેમ કે તમારી અનુકૂળતા પ્રમાણે તમારી પાસે કાંઈ અત્યારે એવી સુવિધા નથી કે તમે એને બટકું રોટો ખરાવી શકો. પણ જો તમારે ત્યાં રહેવું હોય, ત્યાં ખાવું પીવું રહેવું બધું જ વસ્તુ, ત્યાં કોઈ પૈસા નથી ભરવાના. તમારા દીકરાઓનું ધ્યાન રાખવાનું અને તમારે રહેવાનું. જો એ સગવડતા જોવે તો પણ મને કહેજો. આગળ મરી જાવ આનું શું થાય? મને આની જીત છે. મને કોઈ દેતું નથી આનું કામ થાય. હું એમ કહું હું તો મરી તો કાલે હોત. મારે તો મરવું જ છે. આજે મરવું કાલે મરવું. મારા જીવનમાં કાંઈ નથી. કેમ કે મારે લગ્ન કર્યા નથી ખવાનું. હું કોઈ ક્યાંય જોવા જ નથી. મારા ધંધા ગયા ને ખાલી મને કોઈ દીધી કે આ ગાંડા કરીને હાથું હું હજે હાથું મેં જીવનને કાંઈ મરનારી તો મરી ગઈ. તો મૂડી ન કરી તો મારી નથી. મારા છોકરા હાથે એક છે ને આ ગાંડા છે ને એની બહુ આમ જીતતા. યાર એટલો સરસ માણસ છો તો, સારી રીતે રહેવાનું જાણે છો. હે પપ્પાને મદદ ન કરાવી જોઈએ? ભાઈઓની પરિસ્થિતિ નથી જોતા આપણે? પણ આમાં શું હોય વડીલ ખબર? માણસ એકને એક માહોલમાં રહે ને એટલે એ એની જેવો બની જાય. એટલે માહોલની અસર એને થઈ છે, બીજોને કોઈ પ્રોબ્લેમ નથી. એટલે તમે એવી કોઈ ઉપાધિ કરતા નહીં કે એમ બહુ મારો છોકરો ગાંડો થઈ ગયો ને આવો થઈ ગયો. કેમ કે જે વસ્તુ વિચારશો ને એની સાથે થશે. એટલે તમારા દીકરાને બહુ સારું છે. મારી યારે 5-15 દી રહેશે ને એટલે ત્યાં આશ્રમે બહુ કામે કરશે. હે ને? કાંઈ વાંધો નહીં. કલ્પેશભાઈ, કલ્પેશ નામ છે ને? કલ્પેશ. હા હે કલ્પેશભાઈ, આવું ને મારી યારે. જો નવા કપડા નામ જો મારા મિશ્રાજી ગાડી ચલાવે અત્યારે મારી. આનું છે ને ભાઈ તમારે એક અમારું એડમિશનની એક પ્રોસેસ હોતી હોય છે, બરાબર? કેમ કે અમે પારિવારિક કેસમાં એવા પેશન્ટમાં કામ કરીએ છીએ કે માનો કે તમારી જેવું કોઈનું ઘર છે જેને મમ્મી નથી અથવા પપ્પા નથી, તો એવા પરિવાર કે જેમને એક ખરેખર મદદની જરૂર છે. તો અત્યારે મને લાગ્યું કે નહીં, તમે જે પરિસ્થિતિમાંથી પસાર થાવ છો તો અમારી ટીમ તમારી જેવા લોકો માટે હર વખત તમારી માટે હાજર છે. તો અત્યારે હાલમાં અમારી એક લીગલ પ્રોસેસ હોતી હોય છે કે અમારું જે પણ કોઈ વ્યક્તિ એડમિશન લે છે તો અમે એક નોટરી કરાવીએ છીએ સ્ટેમ્પ પેપર ઉપર, બરાબર? કે જેના થકી તમે પણ સુરક્ષિત રહો ને અમે સુરક્ષિત રહીએ. કાંઈ વાંધો નહીં. બરાબર? તો એવું હોય તો તમે આજ સાંજ સુધીમાં મહુવા અમારા એક વકીલ સાહેબ છે એ ઓફિસે જાઓ, તમારું આધાર કાર્ડ લઈ અને ત્યાં તમને બધું જે લખાણ આવે નીતિ નિયમો છે એ બધું તમને સમજાવી દેશે કે જેના થકી તમને ખબર પડે કે નહીં મારો છોકરો સુરક્ષિત છે ને અમારી માટે પણ એક એડમિશન સુરક્ષિત થઈ જાય. કેમ કે અત્યારે હું હાલ લઈ જાઉં છું, કાલ રાત્રે ભાગી ગયા તો એમ તો ક્યાંય વાત તો સાંભળો, ભલે ન જાય એની વાત છે, પણ ભાગી ગયા તો તમે મને કહો કે તમે લઈ જાય છોકરો અમારો ભાગી ગયો. એ તો એ વાત બરોબર છે, એ સાચું છે. બરોબર? કાલ વાર એની સાથે એક અકસ્માત થઈ ગયો, એનું મૃત્યુ થઈ ગયું તો તમને અમારી ઉપર કે આ ભાઈ લઈ ગયા નાની આવું થઈ ગયું. અત્યારે તો સાહેબ હું આને મેકીને જાઉં તો થાય, આ લોકોને અત્યારે જવું પડશે. મહુવા બપોર પછી જાવ તોય વાંધો નથી, બરોબર? હા, આધાર કાર્ડ ને બીજું શું લઈ જવાનું? આધાર કાર્ડ ને ફોટો
ફોટો ન હોય તો હાલ છે ને કરી દેશે, તમારો આધાર કાર્ડ લઈ જજો. દોસ્તો અત્યારે હાલમાં વડીલનું એવું કહેવું છે કે ભાઈ તમે મારા એક મોટા દીકરાને લઈ જાઓ, પણ આપણે તો ત્યાં સુધી એને કીધું છે કે ભાઈ તમારી માટે એક રૂમની પણ અમે સગવડતા કરી આપશું, તમારે ત્યાં 3 દીકરાનું ધ્યાન રાખો, ખાઈ પીને મજા કરો, બરાબર? જેટલી સેવા થાય એટલી સેવા કરો, કેમ કે તમારો છેલ્લે મકસદ તો એ જ છે કે મારા છોકરા પેટ ભરીને ખાય, બરાબર? તમે કામે શું કામ જાઓ છો કે ભાઈ મારા છોકરાનું શાંતિથી ખવડાવી શકું? તો ત્યાં આપણે બધી જ ભગવાનની ખૂબ કૃપા છે, જેટલા લોકો લાખો કરોડો લોકો જોવે ને એ આપણે એટલા સહયોગી છે કે તમારે જો લોકોને અમે પેટ ભરી શકીએ, હો ને? એટલે તમને જ્યારે તમારું મન માને ને કે નહીં હવે મારે જતું રહેવું છે, ત્યારે મને બેઝિક ફોન કરી દેજો, બરાબર? દોસ્તો અત્યારે હાલ એમની જે રીતની પરિસ્થિતિ છે તો એ ધ્યાનમાં રાખીને અત્યારે એમના મોટા દીકરા જે પોતે ભણતા હતા ને ત્યારે માહોલને લીધે એની પણ માનસિક સ્થિતિ થોડીક એ રીતે થઈ ગઈ છે, તેમને લઈને અત્યારે જઈએ છીએ અને પછી એમના પપ્પાને જો રાજી ખુશી હોય તો એ પણ ત્યાં રહી શકે છે. પણ એમની જે વ્યથા છે, એમની જે આ વ્યવસ્થા જે છે એના ભાગરૂપે જે પોતાનો સંઘર્ષ કરી રહ્યા છે ને એક સેવા કરી રહ્યા છે, એ બહુ મોટી વાત છે કે આજના સમયની અંદર કોઈ પોતાના વ્યક્તિને એટલું કાળજીપૂર્વક ધ્યાન રાખવું એ બહુ મોટી વાત છે. અને એ જ સૌથી મોટો સંદેશ છે. ઘણા બધા લોકો પોતાના દીકરાઓને બહાર મોકલી દે છે, રોડ ઉપર, રસ્તા ઉપર. ઘણા બધા રેસ્ક્યુ તમે જોયા હશે કે જે કોઈના કોઈના મા બાપ હોતા જ હોય છે, પણ મા બાપની એવી પરિસ્થિતિ સારી હોવા છતાં પણ એ પોતાના છોકરાઓને બહાર મોકલી દેતા હોય છે કે એવું સમજે છે કે આ તો ગાંડો છે એટલે બહાર રખડા કરે, એનું ખાયા કરે, એનું કર્યા કરે. પણ વડીલને સલામ છે કે આટલી અમથી પરિસ્થિતિમાંથી પસાર થયા છતાં પણ એ પોતે પોતાનું કરી ખાય છે અને પોતાના દીકરાઓનું ધ્યાન રાખે છે. અને હજી પણ એ કહી રહ્યા છે કે હજી મારામાં તેવડ છે, મારા બંને દીકરાઓનું કરીશ અને એને ખવડાવીશ, તમે એકને લેતા જાઓ. એટલે સાહેબ ભગવાન તમને ખૂબ શક્તિ આપે અને એને લેતા જાઓ સાહેબ, કાંઈ વાંધો નહીં, બરાબર? પપ્પાના આશીર્વાદ લઈ લો, હાલો પગે લાગી લો પપ્પાને, એ ભૂલી ગયો બધું, પગે તો લાગી લો, હાલો. અરે સર ગયા હાથે હે શું કહો? કેવું કરે છે? બે હાથે પકડું એમ કહું. હા તો બે હાથે જ પગે હોય ને, માવતરને બે હાથે ભગવાન જ છે આપણી માટે, બસ બે હાથે પગે લાગુ. મારા બાપ જાઓ, મારો દીકરો જા, ડાયો થઈ ગયો બેટા, હો ડાયો થઈને પાછો આવવાનું છે, આપણે બે ભાઈનું ધ્યાન રાખવાનું છે, સમજાણું? ચાલો હવે રોવાનું થોડું હોય વડીલ, હે? દીકરાની હાલત રોવાનું થોડું હોય એમાં. એને દીધા કે મેં ઠેરવાનું એકાદું સારું હોત તો સારું હતું, કામે તો જાવ ક્યાં જવું અમે. અને આ બધા કેવા છે, આ કોક આવે ને તે બધા આમ કોઈ ન ડોકે, બોલો. સમાજની વ્યાખ્યા જ એવી હોતી હોય છે કે જ્યારે કોઈ ઓલું થતું હોય ને ત્યારે આપણે ખાનદાની ભૂલીએ આપણે. હું તો એમ કહું છું ભગવાનને કહું, એ ભગવાન આવા કોઈને નહીં દેતો, આવા કોઈને નહીં દેતો, ધ્યાન તો હારા દેજે. આવા ગાંડાની સેવા કરી કરીને આપણે ગાંડા થઈ જઈએ ને. આ ભગવાન છે એ ગાંડા આપણે બનાવી દીધા છે, સમજાણું? આપણે વારે વારે બોલીને લોકો એની મગજ નથી વિકસાવી શકતા. રોવાનું ન હોય તે ઉપાધિ કરતા નહીં, ને તમારી માટે દરવાજા ખુલ્લા છે ગમે ત્યારે. આજની દીકરીને રોવું ન આવે, દીકરી હારે રહે ને તો રોવે, એક બધું ખૂણામાં ગણીને રોઈ લે. આવા દીકરા હોય તો રોવું ન આવે કે આ શું કરું, દુઃખમાં આપણે શું કાંઈ ગયા આવ. દીકરી હોય ને તો ગમે ને આ હુડા પાડી લે તો હાલે. આમાં મારા શું કરું, કેમ મારા કરું? કાંઈ વાંધો નહીં, ઉપાધિ કરોમાં બધું ભગવાન હારાવાના કરી દે હે. અમને કેવી રીતે ખબર પડી? બાકી અમે બાજુમાં જ છે, અમને નથી ખબર કે તમે આવી પરિસ્થિતિમાં જીવતા હતા. ભગવાન જીવ આમનમ છે, બધું સારું થઈ જાય. હાલો મારી યાર, હાલો તમને રાશનની પણ સુવિધા કરાવી દઈએ. તમારા બંને છોકરાઓનું જ્યારે પણ કાલે મન માને ને તો કાલે વી આવજો, હો ને? તમને એમ થાય ને કે હવે નહીં મારાથી હવે નથી પોગાણ થતું તો મારે ત્યાં રહું છું, છોકરાનું ધ્યાન રાખું, ત્યાં તમે વી આવજો. આશ્રમમાં થાય એટલી સેવા કરજો, હો ને? તને બે ભગવાન મળી જાય, હા, ઉપાધિ કરતા ને. આ ભાઈ બહુ ડાયા છે, એ તો બગડે આખો. હાલો હાલ ભાઈ કલ્પેશ. કયું ગામ છે આ તમારું? કંટાસર. હે? કંટાસર. કંટાસર, મહુવા તાલુકાનું કંટાસર ગામ, બરોબર. કંટાસર ગામની અંદર અત્યારે આ એક એવો પરિવાર છે કે જ્યાં એમના ત્રણ દીકરાઓ માનસિક રીતે બીમાર છે. પિતાજી એમના દીકરાઓની સેવા કરે છે
અને કહેવાય ને કે મા વગરનું જીવન ઘણું બધું કપરું થઈ જતું હોય છે દીકરાઓ માટે. અને આજે એક પિતા પોતાની જાતે બધી દીકરાઓનું ધ્યાન રાખે છે. અને ગામ કંટાસર ગામની અંદર ખાસ કરીને એટલું કહેવાનું છે કે ગ્રામજનો ભેગા થઈ અને આ પરિવાર માટે અત્યારે એમના એક દીકરા માટેની એના પિતાજી કહે છે કે મારા એક દીકરાને લેતા જાઓ. પણ ગામના કોઈ યુવા હોય, કોઈ વડીલ હોય તો જો કદાચ એક ટિફિનની પણ જો વ્યવસ્થા થઈ જાય તો કદાચ એના પપ્પાને એના દીકરાઓને શાંતિથી જમાડી શકે. તો એક જરાક વ્યવસ્થા કરાવી દેજો. એને તમે કામે જાઓ એટલે આ રીતે પેક કરીને જવાનું. પછી કાંઈ નહીં, બેઠી પછી ધમાલ કર્યા કરે એ. ભગવાન બરોબર નહીં કાંક બદલાવ આવે ને. હવે હું એટલું જ કહું છું તમને કે કદાચ આ બંને દીકરાઓને લઈને તમારે ત્યાં આવવું હોય ને તો ગમે ત્યારે આવી જજો, બરોબર. અને તમારી માટે હંમેશા દરવાજા ખુલ્લા છે. તમારું મન માને ને ત્યારે. અમે કોઈ ફોર્સ નથી કરતા તમને, પણ તમારા બંને દીકરાઓ ને આ ભાઈને તમે અત્યારે એકને લેતા જાય છે, તમારે ગમે ત્યારે આવી જજો, બરોબર. એટલે અમે કોઈ ફોર્સફુલી નથી તમને કહેતા, પણ તમારી ઈચ્છા પ્રમાણે, બરોબર. અને અમારી ઈચ્છા એવી જ છે કે તમે આજે આવો તો આજે પણ ભલે, કાલે આવો તો પણ ભલે, તમારી મન પ્રમાણે, બરોબર. ક્યાં રાશનની દુકાન ક્યાં છે? હા ચાલો, તમારે જે રાશન જોવે ને એ લખાવજો. કેટલું? 10 લીટર, 15. અરે હળદર, મરચું છે. તો ચાલો દોસ્તો, અમે અત્યારે હાલ હવે જઈ રહ્યા છે સોશિયલ મીડિયા આશ્રમ. અહીંથી ઓલમોસ્ટ 20-25 કિલોમીટર જેવું છે. અને ભાઈને જે પણ કાંઈ બે દીકરાઓની ઘરે અત્યારે હાલમાં છે હજી, અને ખવડાવવા પીવડાવવા માટે જે પણ કાંઈ જરૂરિયાત હતી એ રાશન અત્યારે જેટલું થાય એટલું કરી દીધું છે એમના મન પ્રમાણે. તો જોઈએ આગળ શું થાય છે. ભાઈને અમે આશ્રમ લઈને જઈએ છીએ અને એની હાલતને પણ બદલીએ આપણે. જોઈએ, ચાલો અંત સુધી જોઈએ.